તો ભગવાનથી કૃપા નિધાનથી ક્યારેય વિમુખ ન થાવ. દક્ષની કથાએ, માં સતીની કથાએ આ મને તમને શીખાયું છે. બીજું શું શીખવું છે એ કથા? તમે જો સમાજની અંદર ઘણી વખત મનુષ્ય પોતાનું અપમાન સહન કરી શકે, પણ પોતા ના હોય ને એનું અપમાન સહન ન કરી શકે. દક્ષએ પરસભામાં શિવનું અપમાન કર્યું. ભંગેરી છે ને ગંજેરી છે ને અમંગલ છે, અપવિત્ર છે, સારા ભાઈબંધ મળતા નથી, સારું ઠેકાણું રહેવા મળતું નથી, સારા કપડા, ઘણું સભાની વચ્ચે બોલ્યા, પણ શિવજી એકય શબ્દ ન બોલ્યા, એક પણ શબ્દ નહીં. ઉલટાનો એનો ગણ હામો થયો તો એને બંધ કર્યો. ભાઈ રેવા દે ને, આપણે એના જેવું નથી થવું, રેવા દે હાલ આપણે વયા જાય. જે સભામાં આપણું માન ન હોય અહીંયા આપણે રેવાય નહીં. કાંઈ ન બોલ્યા, આઈતા ન બોલ્યા, વાજે સતી નહીં કાંઈ ન કર્યું કે તારા પિતાએ મારું અપમાન કર્યું કે વગેરે વગેરે, કાંઈ નહીં. પણ સમાચાર મળ્યા કે સતી શિવની ધર્મપત્ની એના પિતાના યજ્ઞમાં બળીને ભસ્મ થઈ અને જટા ખોઈલી. પોતાનું ગયું બધું, પણ સતી એના પિતાના ત્યાં મૃત્યુ પામી. આ સમાચાર મળ્યા ને આંખ લાલ થઈ, જટા ખોલીને એક સેકન્ડમાં વીરભદ્રને પ્રગટ કરીને કહી દીધું કે પતાવો બધાય, કોઈ બચવો નહીં. તો ઘણી વાર પોતાનું અપમાન સહન થાય, પણ પોતા ના હોય ને એનું સહન. એક આદર્શ ગ્રહસ્થાશ્રમ કોને કહેવાય કે પુરુષ પોતે પોતાનું અપમાન સહન કરી શકે, પણ એની પત્નીનું અપમાન સહન ન કરી શકે. અને સ્ત્રી પણ પોતાની ટીકા નિંદા સહન કરી લે, પણ એના પતિનું અપમાન. સતી ગઈ, એને કોઈએ બોલાવી નહીં, એને કાંઈ દુઃખ ન થયું, કોઈ બેસવાનું ન કહ્યું, એને દુઃખ ન થયું, પણ શિવનો ભાગ ન જોયો ને એટલે એને ગુસ્સો આવ્યો છે. જો આ પારસ્પરિક છે. આ કથાઓ બહુ સમજાવે છે મને ને તમે. શિવનું ક્યાંય નામ ન જોયું, શિવનો ક્યાંય ભાગ ન જોયો એટલે એને ગુસ્સો આવ્યો છે અને એના પિતાની સામે થઈ ગઈ છે. ઉકારે તુકારે બોલી છે, દક્ષ વગેરે. આ છે કથાની મહાન. અને એ સતી જ્યારે પાછી પાર્વતી બનીને પ્રગટ થઈ અને ભગવાન શિવની સાથે એમણે વિવાહ કર્યો. ભવાની નામ છે, પાર્વતી નામ છે, પર્વતની દીકરી એટલે પાર્વતી. અને કૈલાસમાં જ્યારે શિવને પોતાના પતિ બનાવીને આવી, કૈલાસમાં આવતાની સાથે દીકરી સાસરે જાય ને ત્યાં એને બધું નવું નવું હોય. પોતાના ઘરથી ટેવાયેલી હોય, પણ માં જાય યા તો બધું નવું નવું હોય ને. અહીંયા આવી બધું નવું નવું છે એના માટે. પણ છતાંય શિવ જ્યારે પદ્માસન વાળીને બેઠા ને એટલે સતીએ દંડવત પ્રણામ કર્યું અને સૌથી પહેલા વેલા એને રજૂઆત કરી. પૂછે રઘુપતિ કથા પ્રસંગા, સકલ લોક રઘુપતિ કથા પ્રસંગા. પૂછે રઘુપતિ કથા પ્રસંગા, પૂછે રઘુપતિ કથા પ્રસંગા. પૂછે રઘુપતિ सकल लोक जग पावनी गंगा, लोक जग पावनी गंगा, सकल लोक जग पावनी गंगा, सकल लोक जग पावनी गंगा। तुम रघुवीर चरण अनुराग,
પૂછે રઘુપતિ કથા પ્રસંગા પૂછે રઘુપતિ કથા. હે પ્રભુ, હે કૈલાસાધિપતિ, મને પેલા તમે ભગવાન રામની કથા સંભળાવો. મને રામાયણ સંભળાવો. કારણ કે રામમાં સંશય કર્યો, મારે આખું શરીર બદલાવવું પડ્યું, મારે આખું ખોડિયું બદલાવવું પડ્યું. કહેવાનો મતલબ એ કે દેવમાં, દેવના દૈવત્વમાં ક્યારેય શંકા ન કરે, એમાં ક્યારેય સંશય ન કરે. દિવ્ય સતી ચરિત્ર, દિવ્ય ભાગવતની એક એક કથા જ મહાન છે. જોવાનું એ છે કે આપણે એમાંથી કેટલું સમજી શકીએ છીએ. ઉતારવું તો બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. સામાન્ય બીમાર પડીએ ને તો ડોક્ટર સાહેબે ઓછામાં ઓછી 3 દિવસની દવા આપે, ઓછામાં ઓછી. એનો પેલો ડોઝ હોય ને એ કમસે કમ 3 દિવસ, એનાથી વધારીને 5 દિવસ, એનાથી વધારીને 7 દિવસ કે 8 દિવસ. પેલી એક ગોળી ખાઈ લેવાથી તરત તાવ ઉતરે નહીં. એના નિયમ પ્રમાણે એના નિયમિત ડોઝ લઈએ ત્યારે એ ધીમે 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 નીકળે. તો એકવાર કથા સાંભળીએ તો આપણે બધું ઉતરી જાય અંદર. આનો કોર્સ પૂરો કરવો પડે. અને એટલે ભાગવતના પ્રારંભમાં વ્યાસ મુનિએ એક શ્લોકમાં એમ કહ્યું કે પીબત ભાગવતમ રસમાલયમ મુહુર્હો રસિકા ભુવિ ભાવુકા. આ ભાગવતનું રસપાન તમે કરો. કેવી રીતે? તો કે મુહુર એટલે કે વારંવાર કરો. વારંવાર જ્યારે રસપાન કરીએ ત્યારે એમાંથી 1-2% જેવું જીવનમાં આવી જાય છે. આવી દિવ્ય કથા ભગવાનના ભક્તોની કથા છે, ભગવાનના ચરિત્રોની કથા છે. ને એવા જ એક ભગવાનના પરમ ભક્તની કથાને અહીંયા શ્રી સુખદેવજી મહારાજ, શ્રી મૈત્રેયજી વિદુરની સામે રજૂ કરવા જઈ રહ્યા છે. પ્રિયવ્રતોતા શતરૂપાનુમો વાસુદેવસ્ય કલયા રક્ષાયામ જગત સ્થિતો. પ્રિયવ્રત અને ઉત્તાનપાદ આવા 2 સ્વયંભૂ મનુના દીકરા છે, જેમાં ઉત્તાનપાદ મોટા છે, પ્રિયવ્રત નાના છે. મનુ મહારાજે પોતાની ગાદી ઉત્તાનપાદને આપી છે. પ્રિયવ્રત ભગવાનના પરમ ભક્ત હતા, એટલે વનમાં સાધના કરવા ગયા છે, સાધક છે. અને અહીંયા ઉત્તાનપાદ રાજા બન્યા. એ ઉત્તાનપાદને વળી 2 પત્ની છે. જાયે ઉત્તાનપાદસ્ય સુનેતે સુરુચિ તયો સુરુચિ પ્રેયસી પત્યો નેતરાય યત્સુતો ધ્રુવા. જાયે ઉત્તાનપાદસ્ય સુનીતિ સુરુચિ તયોઃ. એક સ્ત્રી, એક પત્નીનું નામ સુનીતિ છે, એક પત્નીનું નામ સુરુચિ છે. એમાં રાજાને સુરુચિ વધારે ગમે છે, સુનીતિ નથી ગમતી. રુચિ એની માનીતી રાણી અને નીતિ એની સૌ અણમાનીતી છે.
સુનીતિને પોતાની સાથે રાખતા નથી, એને રહેવા માટે દૂર દૂર એક બીજો મહેલ બનાવી દીધો, એ દૂર રહે છે, સુરુચિની સાથે રહે છે. બેયને એક એક દીકરો છે, સુનીતિથી પણ એક દીકરો, સુરુચિથી પણ એક દીકરો. સુનીતિનો જે દીકરો છે એનું નામ ધ્રુવ છે, અને સુરુચિનો જે દીકરો એનું નામ ઉત્તમ છે. બે સરખા છે. કથા જ્યારે લખાઈ રહી કે થઈ રહી ત્યારે વ્યાસજીએ લખ્યું કે એમની ઉંમર સામાન્ય 5 વર્ષ. મૈત્રેય મુનિ કહે છે કે હે વિદુરજી, કોઈ એક વખતે રાજા ઉત્તાનપાદ સુરુચિના પુત્ર ઉત્તમ કુમારને પોતાના ખોળામાં બેસાડી અને લાડ લડાવતા હતા. નાના બાળકને રમાડતા હોય ને માતા પિતા. એકદા સુરુચે પુત્રમ અંકમ આરોપ્ય લાલયન, અંકમ ખોળામાં લઈ અને એનું લાલન કરતા હતા, એની હારે રમત કરતા હતા. અને એવામાં સુનીતિનો પુત્ર ધ્રુવ પણ ત્યાં રમતો 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 આવ્યો અને એણે જોયું કે એના ભાઈને એના પિતા રમાડે છે. એટલે બાલ સહજ સ્વભાવ છે, હોય એકને તમે જો રમાડો તો બીજાને રમાડવો પડે. એક ઘોડિયામાં બેસે એટલે બીજાને બેસવું જ જોઈએ, ને એકને ભાગ આપો એટલે બીજાને દેવો જ જોઈએ, સરખે સરખા બાળક હોય તો. એટલે એવી એક સહજ બાલ સહજ સ્વભાવથી ધ્રુવ કુમારે એના નાના નાના હાથ ઊંચા કરી અને એના પિતાને કહ્યું કે હે પિતાજી, મારે પણ તમારા ખોળામાં બેસવું છે, મને પણ તમે રમાડો, મને પણ બેસાડો. ઉત્તાનપાદને વાંધો નહોતો. ઉત્તાનપાદે તો એને આમ તેડવા માટે હાથે લંબાવ્યા, પણ સુરુચિ આવી ધ્રુવનો હાથ પકડીને આમ છેટો કર્યો અને કહ્યું કે તું તારા પિતાના ખોળામાં ન બેસી શક. કેમ? તું અભાગણીનો પુત્ર છો, અભાગણી માનો દીકરો છો તું. હા, તારે જો તારા પિતાના ખોળામાં બેસવું હોય તો વનમાં જા. કેમ? ત્યાં જઈને તપ કર ભગવાનનું, અને ભગવાન પ્રસન્ન થાય ને તો માગ એની પાસે કે મને સુરુચિનો પુત્ર બનાવો, મારો દીકરો થા, મારા પેટે તારો જન્મ થાય તો જ તું તારા પિતાના ખોળામાં બેસી શક. પણ જ્યાં સુધી સુનીતિનો છો ત્યાં સુધી તું તારા પિતાના ખોળામાં બેસી શક. કલ્પના કરજો કે એક બાળકમાં ભેદભાવ રાખે એ વ્યક્તિ કેવી હશે. માણસ પાડોશીના દીકરા હારે આવું ન કરે એમ, કારણ કે બાળક બાળક હોય. પણ સુરુચિ એટલે કુબુદ્ધિ, સુનીતિ એટલે સુબુદ્ધિ. કુબુદ્ધિ સામે કોણ છે ક્યારેય વિચારતી જ નથી. એને મન બધા સરખા જ હોય, પોતાની દ્રષ્ટિથી જ વિચારતી હોય. અને આ કુબુદ્ધિ સુરુચિ એમ કહ્યું કે વનમાં જઈને તપ કર, તપસારાધ્ય પુરુષમ તસ્યૈવાનુગ્રહેણ. તું ભગવાનને પ્રસન્ન કર અને મારો દીકરો થા. હવે ભગવાન પસંદ થઈ જાય તો પછી વાયા સુરુચિ કરવાની જરૂર શું હોય? ભગવાન પાસે ડાયરેક્ટ માગી શકે ને કે મારે મારા પિતાને ખોળામાં બેસવું છે. જો કુબુદ્ધિ હોય ને એ આમ પાછું લાંબુ ન વિચારતી હોય. ધ્રુવ કુમારને દુઃખ લાગી ગયું, બહુ રડવા માંડ્યો અને રડતો રડતો એની માં સુનીતિ પાસે આવ્યો અને એના ખોળામાં બેસી ગયો. માએ પૂછ્યું, બેટા કેમ, શું થયું તને? કોઈ ખીજાયું? તું ક્યાંય પડી ગયો? તો કે ના, મારી અપર માએ મને મેણું માર્યું, મને